નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં. આજનું રાશિફળ 17 મે 2025 ને શનિવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. જો આપને અમારા વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રને શેર કરો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે. મેષ રાશિ, લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી શકે છે. અણધાર્યા બિલ આર્થિક બોજો વધારશે. તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. તમારે તમારી શૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપના જોવાની હવે જરૂર નથી, કેમ કે આજે તેમના સાકાર થવાની શક્યતા છે. તમારા જીવનસાથી આજે આખો દિવસ તમારા વિશે જ વિચારશે. આજે તમારો મફત સમય મોબાઈલ અથવા ટીવી જોવા પર વ્યર્થ થઈ શકે છે. આ તમારા જીવનસાથીને તમારી સાથે નારાજ પણ કરશે, કારણ કે તમે તેમની સાથે વાત કરવામાં કોઈ રુચિ બતાવશો નહીં. તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ચોક્કસ જ વિશ્વાસનો અભાવ સર્જાશે. તેને કારણે લગ્ન જીવનમાં તાણ સર્જાશે. ઉપાય: વધેલી આયનો આનંદ લેવા માટે કાળી મિર્ચ, કાળા ચણા અને કાચા કોલસાના ટુકડાને ગહેરા વાદળી રંગના કાપડની પોટલીમાં મૂકી વહેતા જળમાં પ્રવાહિત કરો. વૃષભ રાશિ, તમારા આત્મવિશ્વાસ અને ઉર્જાનું સ્તર ઊંચું રહેશે. આજે તમારું ધન ઘણી વસ્તુઓ ઉપર ખર્ચ થઈ શકે છે. તમારે આજે એક સારો બજેટ પ્લાન બનાવવાની જરૂર છે. આનાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે. અંગત અને ગોપનીય હોય તેવી માહિતી કોઈને જણાવતા નહીં. તમારું પ્રિય પાત્ર આજે તમારી માટે જીવંત દેવદૂત બનીને આવશે. દરેક ક્ષણને માણો. આગળ પડતા લોકો સાથે હળવા મળવાથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. પ્રેમ, ચુંબન, આલિંગન અને મજા તમારા જીવનસાથી સાથે રોમાન્સના આ બધા પાસા અનુભવવાનો દિવસ છે. ઉપાય: પરિવારના સંબંધો મજબૂત કરવા માટે ગાયોને લીલો ચારો ખવડાવો. મિથુન રાશિ, કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે, જે કામોમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો. તમારા મહેમાનો સાથે અનાળી જેવું વર્તન ન કરતા. તમારું વર્તન ન માત્ર તમારા પરિવારને નારાજ કરશે, બ્લેક સંબંધોમાં પણ તિરાડ પાડી શકે છે. પ્રિય પાત્રની નફરત છતાં તમારે તમારો પ્રેમ દેખાડવો જોઈએ. નવા પ્રોજેક્ટ અને ભવિષ્ય પર ધકેલી દો. તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે. લોકોનો ચંચુપાત આજે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે. ઉપાય: સૂર્ય અને ગ્રહ છે જે અનુશાસનનો પ્રતિનિધિત્વ કરે છે, એટલે જ એક અનુશાસિત જીવન જીવતાથી સ્વયં કુટુંબ આનંદિત થશે. કર્ક રાશિ, તમારી આસપાસનો
લોકોનો સહકાર મળવાથી તમે ખુશ થશો. આજે તમારા ભાઈ બહેનો તમારાથી આર્થિક સહાય માગી શકે છે અને તેમની આર્થિક મદદ કરી તમે પોતે આર્થિક દબાણમાં આવી શકો છો. જો કે પરિસ્થિતિઓ જલ્દી સુધરી જશે. પરિવારના સભ્યો સાથે કેટલીક હળવાશભરી પળો વિતાવો. પ્રેમ જીવન ગતિશીલ હશે. કળા તથા રંગભૂમિ સાથે સંકળાયેલા લોકોને રચનાત્મક રીતે તેમનું શ્રેષ્ઠ આપવા માટે આજે અનેક નવી તકો મળશે. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મર્તબો અપાવશે. લાંબા સમય બાદ તમે અને તમારા જીવનસાથી એકમેક સાથે શાંતિપૂર્ણ દિવસ વિતાવશો, જેમાં કોઈ ઝઘડો કે દલીલબાજી નહીં, પણ માત્ર પ્રેમ જ પ્રેમ હશે. ઉપાય: મોટા નાણાકીય લાભો માટે રોજ તલના તેલનો દીવો કરો. સિંહ રાશિ: તમારી જાતને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવા માટે ઉચ્ચ કેલરીયુક્ત આહાર ટાળો. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવીન્યસભર વિચારોનો ઉપયોગ કરો. ઘરમાં કેટલીક સાફ સફાઈ કરવાની તાકીદે જરૂર છે. તમારે તમારા પ્રયાસોમાંથી પર્દાપાઠ લેવો જોઈએ, કેમ કે આજે પ્રેમનો એકરાર કદાચ નિષ્ફળ જઈ શકે છે. આજે ઓફિસમાં તમને સારા પરિણામ નહીં મળે. તમારો કોઈ ખાસ આજે તમારી જોડે વિશ્વાસઘાત કરી શકે છે, જેના લીધે તમે દિવસભર પરેશાન રહી શકો છો. આજે તમારો મફત સમય મોબાઈલ અથવા ટીવી જોવા પર વ્યર્થ થઈ શકે છે. આ તમારા જીવનસાથીને તમારી સાથે નારાજ પણ કરશે, કારણ કે તમે તેમની સાથે વાત કરવામાં કોઈ રુચિ બતાવશો નહીં. તમારો મિજાજ બગડેલો હોવાથી તમે તમારા જીવનસાથીથી ચીડાયેલા રહેશો. ઉપાય: એક અદ્ભુત અને યાદગાર પ્રેમ જીવન માટે પોતાના ખિસ્સામાં સુગંધિત રૂમાલ રાખો. કન્યા રાશિ: મિત્ર દ્વારા જ્યોતિષ માર્ગદર્શન તમારું સ્વાસ્થ્ય સુધારવા માટે તમને પ્રોત્સાહિત કરશે. તમે જો રૂઢિગત રીતે રોકાણ કરશો તો તમે સારું એવું ધન કમાઈ શકશો. તમને એકલવાયું લાગે ત્યારે તમારા પરિવારની મદદ લો. એ તમને હતાશાથી બચાવશે. વળી એ તમને સમજદારીભર્યા નિર્ણયો લેવામાં પણ મદદ કરશે. આજે તમારું પ્રેમ જીવન તમને આશીર્વાદ આપી રહ્યું છે. આજે ઉચ્ચતમ દેખાવ અને ઉચ્ચતમ લોકોને મળવાનો દિવસ છે. તમારું કુટુંબ આજે તમારી સાથે ઘણી સમસ્યાઓ શેર કરશે, પરંતુ તમે તમારી પોતાની ધૂનમાં મસ્ત હશો અને તમારા મફત સમયમાં તમે કંઈક એવું કરવા માંગતા હશો જે તમને ગમે છે. લગ્ન જીવન પોતાની સાથે અનેક ફાયદા પણ લાવે છે અને આજે તમે તે બધાનો જ અનુભવ કરશો. ઉપાય: ભગવાનમાં વિશ્વાસ રાખો અને પોતાને મનોવૈજ્ઞાનિક ઈર્ષાથી દૂર રાખો. આ તમને સારા સ્વાસ્થ્યને સાચવવામાં મદદ કરશે. તુલા રાશિ: લાંબી મુસાફરી ટાળજો, કેમ કે મુસાફરી માટે તમે ખૂબ નબળા છો. પૈસા કમાવાની નવી તકો લાભદાયી રહેશે. મિત્રો તથા સંબંધીઓ સાથે મજા માણજો. પ્રેમ જીવન આશા લાવશે. કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે. સંવાદ સાધવાની તમારી કળા પ્રભાવિત કરનારી રહેશે. લગ્ન જીવનના
અતિ આનંદને માણવાની આજે તમને અનેક તક મળશે. ઉપાય: સારા આરોગ્ય માટે ગજવામાં લાલ રૂમાલ રાખો. વૃશ્ચિક રાશિ: દોડધામ ભર્યા દિવસ હોવા છતાં સારો દિવસ. તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો, પણ તમે જો એવું કરશો તો તમે પછીથી દિલગીરી અનુભવશો. દિવસના ઉત્તરાર્ધમાં અણધાર્યા સારા સમાચાર ખુશી લાવશે તથા આખા પરિવારો ઉત્સાહ વધારશે. આજે રોમેન્ટિક લાગણીઓનો એવો જ બદલો મળશે. નવા ગ્રાહકો સાથે વાટાઘાટો ચલાવવા માટે અદ્ભુત દિવસ. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મર્તબો અપાવશે. આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે. ઉપાય: વિત્તીય સ્થિતિમાં ઉત્તમ સુધાર માટે પોતાના પાય વિશે કોઈ પણ શિકાયત ના કરો અને એની જોડે કઠોરતાથી વાત ના કરો. ધન રાશિ: કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે, જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. આજે તમને પોતાની સંતાન દ્વારા ધન લાભ થવાની શક્યતા દેખાય છે અને તમને આના દ્વારા ખુશી થશે. તમારો વધારાનો સમય નિસ્વાર્થ સેવામાં સમર્પિત કરો. આ બાબત તમને આનંદ આપશે તથા તમારા પરિવારને પણ અપાર આનંદ આપશે. તમારા પ્રિયપાત્ર સાથે સમજદારી આજે ઉચ્ચતમ દેખાવ અને ઉચ્ચતમ લોકોને મળવાનો દિવસ છે. આજે તમે તમારા મગજને કસોટીની એરણ પર મૂકશો. તમારામાંના કેટલાક શતરંજ ક્રોસવર્ડ રમવા પ્રેરાશે, તો કેટલાક વાર્તા કે કવિતા લખવા અથવા ભાવિ યોજનાઓ ઘડવા તરફ વળશે. આજે તમારા માતા-પિતા તમારા જીવનસાથીને કોઈક ખરેખર અદ્ભુત આશીર્વાદ આપશે, જે આગળ જતા તમારા લગ્ન જીવનને નિખારશે. ઉપાય: ઓમનો 28 વખત શાંત મન દ્વારા જાપ કરવાથી પારિવારિક સુખ મળે છે. મકર રાશિ: તમારું મોહિત કરનારું વર્તન ધ્યાન આકર્ષિત કરશે. જે વેપારી પોતાના વેપાર માટે ઘરથી બહાર જઈ રહ્યા છે, તે પોતાના ધનને ખૂબ સાચવીને રાખે. ધન ચોરી થવાની શક્યતા છે. તમે જેને પ્રેમ કરો છો એવા લોકો પાસેથી ભેટ મળવા અથવા તેમને આપવા માટે મંગળકારી દિવસ. તમારા પ્રિય પાત્રના સાથ વગર તમને ખાલી લાગશે. તમે પૂરું કરી શકો છો એની પૂરી ખાતરી થયા બાદ જ કોઈ પણ વચન આપજો. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મર્તબો અપાવશે. તમારા જીવનસાથીની તબિયતમાં બગાડને કારણે તમારું કેટલુંક કામ ખોરંભે ચડી શકે છે. ઉપાય: એક સરળ પ્રેમ જીવન માટે તમારા પ્રેમીને મળતા પહેલા તમારા માથા અને શરીર માલિશ કરો. કુંભ રાશિ: કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે, જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. આજે પાર્ટીમાં તમારી મુલાકાત કોઈ એવા માણસથી થઈ શકે છે જે તમને નાણાકીય પક્ષ મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ સલાહ આપી શકે છે. બાળકો તેમની સિદ્ધિ દ્વારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે. તમારા પ્રિય પાત્ર સાથે કેન્ડી ફ્લોસ તથા ટોફી શેર કરશો.
એવી શક્યતા જોવાય છે. કારકિર્દીને લગતા તમારા નિર્ણયો તમે જાતે જ લો અને તમને તેના લાભ મળશે. સમયસર કામ ખતમ કરવું અને વહેલા ઘરે જવું તમારા માટે સારું રહેશે. તેનાથી તમારા પરિવારમાં ખુશી પણ મળશે અને તમને તાજગીનો અનુભવ કરશો. આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઊંડાણભરી અને અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે. ઉપાય: સ્થિર નાણાકીય સ્થિતિ માટે દેવી દુર્ગા સિંહ વાહિની શેરની સવારી કરતા ચિત્રમૂર્તિની પૂજા કરો. મીન રાશિ: દિવસની શરૂઆત તમે યોગ અને ધ્યાનથી કરી શકો છો. આવું કરવું તમારા માટે ફાયદાકારક રહેશે અને તમારી અંદર ઉર્જા કાયમ રહેશે. આજે પાર્ટીમાં તમારી મુલાકાત કોઈ એવા માણસથી થઈ શકે છે જે તમને નાણાકીય પક્ષ મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ સલાહ આપી શકે છે. તમે જો પાર્ટી કરવાના યોજના ઘડી રહ્યા હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો. એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે. કોઈક રસપ્રદ વ્યક્તિને મળવાની શક્યતા છે. તમારા એક સારા કામને કારણે કામના સ્થળે તમારા શત્રુઓ આજે તમારા મિત્ર બની શકે છે. તમારું કુટુંબ આજે તમારી સાથે ઘણી સમસ્યાઓ શેર કરશે, પરંતુ તમે તમારી પોતાની ધૂનમાં મસ્ત હશો અને તમારા મફત સમયમાં તમે કંઈક એવું કરવા માંગતા હશો જે તમને ગમે છે. આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઊંડાણભરી અને અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે. ઉપાય: વ્યવસાયિક જીવનમાં વિકસિત થવા માટે વ્યવસ્થિત થાવ અને કચરું ભેગું કરવાનું બંધ કરો. તો મિત્રો, આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. નોંધ: તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો.